સુરતની નવી સિવિલ હોસ્પિટલ વખત વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વ્હીલચેર ન મળતા દર્દીના પરિવારજનો દર્દીને ખભા પર ઊંચકીને લઈ જતા નજરે પડ્યા છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પુત્ર તેના પિતાને ખભે ઊંચકીને હોસ્પિટલની બહાર જતો દેખાય છે। 24 ડિસેમ્બર 2025ના રોજ સુરત સિવિલના ટ્રોમા સેન્ટર બહારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। મોહન નામનો યુવાન તેના પિતા કિશન પ્રધાનને સારવાર માટે સિવિલ લાવ્યો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે મોહન પિતાને ખભે ઊંચકીને ચાલી રહ્યો છે અને તેના શ્વાસ ફૂલી રહ્યા છે। જ્યારે પિતાનો ભાર ન ઝીલાયો ત્યારે અન્ય સગા સંબંધીની મદદથી તેમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન પુત્રએ આક્ષેપ કર્યો છે કે સિવિલમાં કોઈ પૂછતું નથી, એટલે અમારે પિતાને અન્ય હોસ્પિટલ લઈ જવા પડે છે। સામે પક્ષે નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર લક્ષ્મણભાઈએ સ્પષ્ટતા કરી હતી કે ઘટના 24 તારીખની છે। દર્દીને 108 મારફતે લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરો તેમની ડ્યુટી પર હતા, પરંતુ પરિવારજનો ડોક્ટરને કહ્યા વગર જ દર્દીને લઈને હોસ્પિટલથી જતા રહ્યા હતા। જો તેમણે સ્ટાફ પાસે મદદ માંગી હોત તો ચોક્કસપણે વ્હીલચેર કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોત। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।